ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો આવી ગયા છે ગાંધી બાપુને શું કહેવાય કે મળવા માટે. સવારમાં કૃષ્ણાબેન ને હું ને નિકુંજભાઈ મૂકવા આવ્યા છે. આપણી જ છે નંબરી. આવો આવો જલ્દી. આવો છોકરા બેઠા છે ને ક્યાં અહીંયા તમે કે ભાભી ને હશે તો પણ પૂરા તો વિન્ડો ખાવ તો એ બી છે વિન્ડો. આવો આમાંથી ત્યાં જગ્યા હોય ને એક કમાવા કેવા દોડતા આવે છે બધા. હા ચડી ગયો. આવો જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તરકીની યાદ આવે? જય સ્વામિનારાયણ. એમાં પ્લેનમાં હતા. મને બે યાદ આવે જો તરકી આપણે ઈ તો પ્લેન માં ગયા હતા પણ હું ઇન્ડિયા ગઈ હતી આ કોચ આપણે લાસ્ટ યર ઇન્ડિયા હતા પણ ત્યાં કોચમાં ગયા હતા. અમે કોચ માં ગયા. હું એકલી ગઈ ને ત્યારે હું કોચમાં ગઈ હતી. બસ માં પહેલી વાર છે. નહીં, હું એકલી ગઈ હતી એરપોર્ટ અહીંથી. હું એકલી ગઈ ને આપણે ગર્લ પ્લાન ફરવા જવાનો પહેલી વાર છે. હા બસમાં જોઈએ સક્સેસ તો કરીને રહેશું. આપણે બસમાં બસ ટૂર આપણે પોતા હાયર કરી. હા કોઈને આવવું હોય તો લેસ્ટર થી મહાત્મા ગાંધી નું પુતળું છે નાખી જાય છે બસ. ટીમ દેખાવ મળીશ ધીમે ધીમે. બીજી છૂટી સવારી છે એમ નહીં. 7 જણા હારે દેખાય છે. ફાઇનલી આપણે બસ ઉપડી ગઈ છે. હું કેસ હતા ઓલું હું કહેવાનું, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે જ ભગવાન હારે આવવાના છે. સવારમાં નાસ્તો ખુલી ગયો છે. બસ ઓલમોસ્ટ ફૂલ છે પણ તોય આટલા વ્યક્તિ બહાર ઊભા છે. ખબર નહીં આ લોકોને અમને હેઠા ઉતરવાનું પ્લાન છે કે અમારે આટલું બીજી બસ બોલાવવાની છે. બસ નવી આવે ને તો હું તો ટ્રાન્સફર જ લઈ જે નિશા એમ ઉભા રહ્યો. હું એક ખોલું પાવડા છે પણ મારે જોવું પડશે ને ઓનિયન ગાર્લિક છે કે નહીં. હે શ્યોર? ગાર્લિક વગર ને સે આમાં ગાર્લિક તો આપણે નહીં ચાલે. લ્યો મળો તમે દાબો. સવારમાં આ વડાપાવ. હવે આની સાથે ભાભી ચા મળી ચા જાય મળી જાય ને મારે તો નો પીવે પણ તમને મળી જાય ને તો દિન બન જાતા હે. ઓર્ડર આપી દીધો વડાપાવ વડાપાવ ચા કરો. કોણ છે વડાપાવ લવર? માનસી નામ નથી. હા માનસી તીખું નથી ને? બિલકુલ નહીં. નાના બચ્ચાનો છે. અને લવ કેટલો સરસ છે કાજલ કે જેન મળી ગયો. ચાલો તો સવાર ચાલુ કરી. હા બેટા હજી ટેસ્ટ જ નથી કર્યું. હજી હું કન્ફ્યુઝ છું ખાવ કે નહીં. હિરલબેન કેટલા લઈને આવ્યા ટીન? 4 ચાની જગ્યાએ 3. અત્યારમાં ઘરે ઉતારવા જોઈએ ને કઈક કેમ ઘરે લાઈટ નો થાય વાળી જો આ મેડમ મારો મેકઅપ કરે છે. We'll be going to ferry at 10 o'clock. We'll be reaching Foi, and once we reach there, our journey will be for around half an hour, and from there we'll be heading to Needles Beach Point, and after that Shanklin Beach. So make sure to enjoy yourself. If you have any problem with the music, please let me know. I will change the music or I'll reduce the volume. If you have any doubts, please let me know. Okay guys. હજી વહીવટ કરે છે. વહીવટ કરે છે. કાજલ ને તો ત્યાં ચાલશે જો. કોને સીટ જોતી? અહીંયા ચાલી
હા ગુજરાતી યાર અમે ગુજરાતી સોંગ ચાલુ કરાવી દીધા सबके पास सॉरी प्लीज 25 मिनट में वापस आ जाना बाय 8:30 AM शार्प वी विल स्टार्ट अ जर्नी बैक और 8:30 ओके याद रखो हियर तो 9:30 बजे पहुंचेंगे और 10 बजे की फेरी यू हैव टू रीच एटलीस्ट 30 मिनट्स प्रायर फॉर द बोर्डिंग વેઇટ કરીએ છીએ ओके ક્યારે प्लीज डोंट बी लेट હા વારે 8:30 AM शार्प ઓકે बहुत शुक्रिया લે માનસી તું એવી છો એમે માનસી આખી ટ્રીપ માં દેખાણી જ ને તું એવી છું એમ ડબલ માનસી છે આજ તો ધ્યાન રાખવું પડશે માનવી કેજો મને હા માનવી માનો માનો અમારી માનો માન બાર જણા ભેગા થયા માનો માનો ક્યાં ગયા ભાભી આવી ગયા મૂકવા હાલો ક્યાં ગયા હાલો કેટલી બસો આવી છે જો આ બધા મને લાગે એક જગ્યાએ જાતા લાગે છે હે ને 10 અત્યાર સુધી મજા આવી હે આ નો બધું રેકોર્ડ કરી લો છેલ્લે તમે ટિકિટ નો આપો ને તો કહું તમે બધા મજા જ કરી છે અસ્મિતા ભાભી તમને મજા આવી અત્યાર સુધી આમ જુદા જુદા છીએ એટલે મજા નથી સાચું બોલી ગયા અલગ તમને અલગ મજા આવી? આવતી મેં કીધું ખરા બારે ભેગા થાવ ને ત્યારે મજા લેવાની રિસ્ક જ છે તારે તમારે એકની ટિકિટ નહીં 4 જણાએ હા પાડી રેકોર્ડ છે તને કોફી છે હોતી ચા લવર ચા ગોતવા મળ્યા છે હે કોફી છે પીવી છે હોટ કોફી છે કોલ્ડ છે બ્લેક કોફી ભાવે આપણને આ ઈ છે બ્લેક ટી છે બ્લેક ટી છે ત્યાં ડિસ્કસ કરે હું ખાવું પીવું અહીંયા ડિસ્કસ કરે છે મારે આય આ ટિકિટ બહાર ના છે હો જે ખર્ચો કરે હવ ને આય સાંભળો આ જે ખર્ચો કરે ને ટિકિટ માં નથી હવ ને હો અહીંયા જે આ ચા કોફી જોઈ ઇન્ક્લુડિંગ નથી મેં તો ખાલી ટિકિટ જ બુક કરાવી દીધી છે વાંધો નહીં તો હું એટલા લખીને મોકલે આ કે છે મને ઈ આવી ગયું ટિકિટ માં મેં તો ઈ નહીં આવે જો મેં એવું કીધું તું યાર કે મેં ટૂર પ્લાન કરી છે ને એટલે હું ખાવાનું નહીં લાવું મારી બધી વસ્તુ તમારે લઈને આવવાની કોણ શું લાવ્યા હું બનાવતી આવે તું મારા હાટુ શું લાવી? હું આપણે પીટારામાં બહુ ખુશ તું શું લાવી મારા માટે મમરા ગાંઠિયા દાળિયા અને પોપકોર્ન હે ને હું એમ જ કહું એટલે હું કહું મેં ટૂર પ્લાન કરી ને એટલે મારી માટે બધાને વસ્તુ લાવવાની ઓકે ઓકે ડન તારે શું લાવી માનસી મારા માટે સમજો ડાબલો કાઢો તું ક્યાં જા તો કે ભાઈ હાલે બેન દાળિયા લાવો હલો બધા માર ઠેલા મૂકજો બધું ભૂમિ તું શું લાવી મારા માટે ચેવડો ને ભેળ લાવીશું આમ તો ભેળનું જ છે ના માર બેગ હું સ્વીટ કોર્ન લાવી છું નહીં હું સ્વીટ કોર્ન લાવી સ્વીટ કોર્ન માનસી તું શું લાવી મારા માટે આખું બેગ ભરીને નાસ્તો લાવ જે લઈને આવું કાઢી ટ્રીપ પ્લાનર ને વસ્તુ પહોંચાડી જાવ બે કાઢ મમ્મી હું ખાલી ટ્રીપ પ્લાનર હતી સીટ પ્લાનર હું નથી થેન્ક યુ માનસી ઇન્ડિયા ની લાગે યાર ઇન્ડિયા જેવી કે તું નહીં લેતી કોણ કાઢ લે કોણ નહીં કેળાન વેફર કોણ મકાઈ દાણા જ છે ઈ ક્રિસ્પી આયા કોથળી આવી
બગાડે દેતે આ ક્યાં મળે છે? દેતી આવું આરતીમાં મેં પૂછ્યું હતું પહેલા આરતીમાં પકડો તો ખરો હું બહુ ડાળિયાની ડિલિવરી કરી આવું ઓલી માનસી લઈ જા ક્યાં કે ભાભી કોણ દેતી આવી ડાળિયાની ડિલિવરી કરી આ એમ નામે પેલો સર્વિસ સ્ટેશન પર નાસ્તા ખુલી ગયા છે બધાના. હા લઈ લે. આપણે બેન છે બધામાં ભેગું ભેગું કરીને પછી બસ ચાલુ થાય તે ખાવાનું એમ. જાતી આવે ને એટલે આપણે લઈએ આપણે ભેગું કરવાનું પણ કેવાનું નહીં હા પછી છેલ્લે ગટેથી આપવાનું એમ વિતરણ કરવાનું. એવું બધા ભેગું કરીને ખાવું તો યાર. ખાલી રમત કરે છે અમે એવા નથી યાર. જય સોમનારાયણ પેલું અપડેટ લેવાનું ચાલુ કરી દીધું છે. નાસ્તા પાણી અમે તમારા પાર્સલ ને હાજવ્યા છે હું બાજુમાં બેહીને હાચું છું અરે અણી થોડી કાઢવાની હોય પાર્ટનર ને હાચવાનું હોય ક્યાં સુધી હાથવે હું જોઉં છું બીજા કરાવ કા. થેન્ક યુ કાજલ. આજે બીજી અપડેટ ચાલુ થઈ ગઈ. પેલા આશીષ નો ફોન આવ્યો, હવે ભાવિક નો. ભાવિકભાઈ જય સ્વામિનારાયણ. તમારો તમતર શું કેવાય પાર્સલ સહી સલામત છે અમારી સાથે. નહીં કેને બસ ને હું જ ધ્યાન રાખવા વાળી છું. નહીં તમે તમારું ધ્યાન રાખજો અમે અમારું જ રાખશું, એ નહીં અમારું રાખે. ખતરો હશે તમારા હારે ઓય ભૂલ. સાઉથહેમ્પટન 5 પાઉન્ડ 5 પાઉન્ડ આપી દો. મજા આવી? મજા આવી બહુ મજા મજા આવી તને કાજલ? મને બધું હા મને મજા આવી સ્વાતિ મજા આવી તને અત્યાર સુધીમાં? હવેથી મજા આવશે અહીંયા આવ્યા પછી આ બાજુ મજા આવી? એલા ભૂમિ ને કૃષ્ણા એની પાછળ હિરલ ને માનસી મજા આવી? મજા આવી જો આ પ્રૂફ છે આ લોકોને મજા આવે છે એટલે આપણે ટિકિટ ના પૈસા આવશે. આને કહેવાય સ્વાદ લવર એમ. વડાપાવ અત્યાર સુધી એને સાચું એને ટેસ્ટ નહોતો આવતો તો ક્યાંથી ગોતી આવી ચટણી નાખીને ખાય છે. આમ જોઈએ ટર્કીમાં કોઈને આપણી લેંગ્વેજ નહોતી આવડતી યાર. અહીંયા બધાને હિન્દી ગુજરાતી આવડે છે. બધા ગુજરાતી છે હીરાલે ખુશ કરી દીધા બધાને. મજા આવશે પણ તો ટર્કીની બસમાં અમે લોકો હિન્દી સોંગ વગાડ્યા હતા. બોલ हिरल ने टर्की वाली फीलिंग आ गई हम लोग आगे बैठे हैं ना इसलिए सब कुछ होता है थैंक यू मानसी. पीछे हाथ डाल दिया हम क्या करेंगे करोगे कब तक बोलो कब तक तब तक तब तक जीवन का हर सपना अब सच्चा लगता है खूब लगती हो बड़ी सुंदर दिखती हो तुम जान हमारी हो શું કહે છે માનસી? આવું થોડું હોય કે ગીત અમર જમાના નથી કોકાડે આવડતું નથી પણ પેલો વોટ ને આ ફોન માંથી ઊભી થઈ ગઈ ભાભી. તો આપણા માવા ગીતો જતા ને યાર. ગીત ગાતા ન આવડે તો તાર છેલ્લે એમ કરે હો હો હો. માનસી તો ભાભી અમને આવડવું જોઈએ હો. સાંભળો એને તમને કોઈ સજેશન આપ્યું તું? માનસી નો ટર્ન. આજે તમને ખબર પડશે મારા ભાભી કેવા છે. ભાભી અને હું કેટલી સીધી છું એમ. કેતા તાર મમ્મી આવ્યા છે ને? તાર મમ્મી કેતા હતા આ ભૂમાન મમ્મી એ કીધું છે ભૂમાન ધ્યાન રાખજો એમ. અમારે ક્યાં ઉપાધિ છે તમારે શું તે. અને કાજલ ના ઘરવાળા એમ કીધું તમે એનું કોઈ ધ્યાન નહીં રાખતા યારે છે ને તો તમે બધા તમારું ધ્યાન રાખજો. क्या बोल रहे हो भैया? मुझे लगा कि आप सब लोग तो सिंगर हो. हम सिंगर से भी ऊपर है. हम गाते ही अच्छा लगता है हम लोगों को.
સુપર કિંગ ક્વીન ક્વીન સુપર ક્વીન ચલો અંતાક્ષરી સ્ટાર્ટ થાય છે लेकर नाम प्रभु का स्टार्ट करो अंताक्षरी राव पर थी ओके हर हर शंभू हर किसी को जिंदगी मायन मायन तेरे पे तेरी बोल रहा है कागा जोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे अपना डेरा वो भारत देश है मेरा ओ भारत देश है मेरा કેમ બધાના મોઢા લંકાઈ ગયા કેમ બધાના મોઢા લંકાઈ ગયા 10 વાગ્યાની ફેરી કેન્સલ થઈ नहीं तो नाइट स्टे हमें All okay? हमें नहीं चाहिए Thank you so much. Continue करो अंताक्षरी. ड्राइवर साहब भी ज्वाइन करेंगे 2-4 કંપનીના નામ ઉપર વિતરા છે અંતાક્ષરી પૂરી કરી નાખી इमरजेंसी है काम जोड़ ले આમાં શું જવાનું છે આપણે આમાં જવાનું છે मे बी यस નાના ના બેન આપણે નાના મોટા માલવી જ નહીં હું શું બ્રાન્ડ એટલે ઓલી મોટા મોટી જ જાય છો અમે હું ઉતરી જાજા પૈસા ભૂમિ બોલી ભૂમિ ભૂમિબેન તમને બહુ બધા તમને બધાથી વધારે આવડે છે નીકળવું ક્યાંથી હાલ ભાઈ ધીમે બોલ તાર કુલીને આવવા દેવું ને જો સાઉથ વેસ્ટર્ન રેલવે મારા બેની સાસરીએ લીલા લેર છે બંધ થઈ ગઈ ચૂપ તમને નથી માથું ચડ્યું છે Tú ves, mami, a mí me piensa que Ronaldo free kick o something. ફાઇનલી ફેરીમાં મારો આવી ગયો છે ને આપણી બસ જો ફેરીમાં આવી ચૂકી છે તો હવે ફેરીમાંથી નીચે ઉતરી ગયા છે ને અહીંયા કંઈ સૂચના આપણને આપશે અને પછી પાછા આપણે આપણા વ્હીકલમાં જવાનું છે તો જોઈએ હું બહાર આવી ગઈ ને મારી ગર્લ્સ ગેંગ અત્યારે પાછળ છે તો ચલો આગળ આગળ જોતા રહો આપણે શું કરીએ આપણે જઈએ ચાલો આપણી ટીમ ગોઠવાઈ ગઈ છે ફાઇનલી શું કહેવાય ફાઇનલી આપણે ફેરીમાં જો વારો આવી ગયો છે ને બેસી ગયા છે અહીંયા પેસેન્જર લોન્જમાં હેલો હિરલબેન હેલો ભૂમિ ઓહો આવી હવે હિરોઈનો આખી આખી દેખાય છે પેસેન્જર લોન્જ છે આ રીતે જો એક ફેરી આવી ગઈ પાછી ફોટો સેશન ચાલુ થઈ ગયું છે અહીંયા અડી ગયો એટલે તમને જોઉં છું હતી તો આને જો તું આને જો હું આને જો વાહ ભૂમિ વિડિયો ચાલુ કરી દે તો એટલા બધા દાંત કાઢવા ફોટા પડવામાં એટલા દાંત કાઢવા એની વાહ ભૂમિ જ હોય વાહ 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 ભૂમિ મારા જમાનો ફરવા જઈને આવી મજા આવી ને હું તને નથી કીધું ભલે તમારા વિડીયોમાં આવી ગયું તમને મજા આવી એટલે ફૂલ ટિકિટ આવશે એમને એસપી એટલે મારે કેવું પણ મજા આવી પત્તી લીધી વાહ હિરલબેન વાહ મજા આવી ને પૈસા જ નહીં થોડી ઓછી ફેરિયા છે હાફ એન અવર ની જ છે આટલામાં આટલું જ હોય ભાભી
આટલામાં આટલું જ હોય. કયું ગીત ગાવાનું હતું? પણ તમે ફોટામાંથી ઊંચું આવો તો કા ગીત ગવાય ને. હે ભૂમિ? એ ગીત મારું રહી ગયું ને ગા હવે હાલ. મેરા દિલ जिससे दिल पे फिदा है હા અવાજ બેહી ગયો. હા અવાજ બેહી ગયો. મારો વાહ કેટલું ઈ બિચારા કહે છે. ગુજરાતીમાં ઇંગ્લિશમાં હિન્દીમાં કહી દીધું 3 વાગે પાછું આવવાનું છે. શંખલી આવી કે બીચ આવ્યો? શું આવ્યો? કેટલા જણા પાર્કિંગ કરાવે છે. આવે જો જવા જો. ઓય બધા સૂચના સાંભળી લીધી 3 વાગે પાછું આવી જવાનું છે એમ. હે એટલે બધું આવી ગયું પણ મારે તમને કેવું જ પડે ને પાછું, નકર કે કોણે કીધું? આ આગળ વાળ્યું કેટલા વાગે પાછું રિટર્ન આવવાનું? વાહ સાંભળે તો છે હો બધા. આ હું તો ચાઇલ્ડ માં આવીશ એટલે મારા 5 પાઉન્ડ જ લેશે હે ને, તો ફ્રી માં. પણ હું કાલે જે જન્મી એમ તમને એટલી ટિકિટ મળશે મને ફ્રી કરી દો પણ કાલે હું જન્મી હશે. શિવાલય દર્શન કરતા અમરનાથ ના અહીંયા લખેલું છે કે કોઈ થી આમ શું કહેવાય કે બેલ ને મારવાનું ને જે અવાજ આવે એવી રીતે રિંગ વગાડો. લે હું 20 માગો બધાને કરોડ પાઉન્ડ ની લોટરી લાગે. તો કાઈ ને હારી હેલ્થ આપે બધાને, સારું સ્વાસ્થ્ય આપે, ફેમિલી બધાની શું કે હળી મળીને રે. મને આપે એટલું મારા ફ્રેન્ડ ને આપે હે ને. સારી ને ભાભી? રિંગ બેલ વગાડ્યા વગર ભગવાન બધાને બધું આપે. ચલો ફાઇનલી 11:55 થઈ ગઈ છે અને અમારે જો આ દેખાય છે અહીંયા એમાં બેસીને નીચે જવાનું છે. અને જોઈએ 11:55 ના અમે લાઈનમાં ઊભા છીએ અને કેટલા વાગે અમારો વારો આવે છે. આમાં બેસીને નીચે જવાનું છે આપણે બીચ પર. તો ચલો જોઈએ હવે. હા ને તું માં આ બેન એક એવા છે ને જ્યાં જાય ને ત્યાં જમવાનું ગોતી જ લે. એ લોકો ટિકિટ લેવા કે જો 11:55 ના ઊભા હતા અને અત્યારે ઓલમોસ્ટ 12:30 થવા આવ્યા ને, તો નિયરલી વારો આવે પણ મને લાગે હજી 1:45 થઈ જશે. કેવા બધા બસમાં જબડાટી બોલાવતા હતા ને અત્યારે જો લંઘાયેલ મોળા જેવા થઈ ગયા. હાલો બસમાં જઈને હુઈ જાવી. હાલો આજ તો હું જ પડશે હવે બસમાં જઈને બધા ચૂપ થઈ જવાના. તારે બધાને કહી દે ચૂપ. હું જ હુઈ જાય એટલે હિરલ ને તો બે હુઈ જાવ એટલે બધા હુઈ જાય. આપણે બે હુઈ જાવ. હું હુઈ જ ગઈ તા અહીંયાથી 12 જણાના શું કહેવાય સ્ટીકર લઈ લેવાના છે. યા થેન્ક યુ. હાલો એક લેતા જજો ને બેહતા જજો. હા રિટર્ન આવી ત્યાં સુધી સ્કોટલેન્ડમાં ગંડોલા આવ્યા હતા ને આપણે ખબર તરકી ગયા ને ઓલા બેહીને ગયા હતા. આવું ન્યાય આપણે બીચ ઉપર જ ગયા હતા ખબર છે. બધાને એટલી ભૂખ લાગી છે ને તો આમ પોપકોર્ન ખુલી ગઈ છે ખવાવા મળી છે. એમાં નામ લખ્યું છે શું કહેવાય ને સિટિંગ ચેર. એને સિટિંગ ચેર. મેં કીધું સેન્ડવિચ આવી. એક બટકું આપ્યું પણ સારું લાગ્યું. થેન્ક યુ. તો આ ચેર રાઈડમાં બેસીને અમારે જવાનું છે બીચ પર. રેડી ગાઈસ? યસ. ફોર ચેર રાઈડ.
ચેર લિફ્ટ રાઈડ લ્યો ને બાપા. હાલો જાઓ, બેહો બેહો જલ્દી. હિરલબેન ને માનસી બેહી ગયા. હાલ હાલ હાલ. ના બા આમનો કહી દેવી. આગળ જાય છે આ બે. હા વ્યૂ તો સરસ દેખાય છે. માનસી થોડાક આ બધા આવી રીતે લે છે એટલે આમ લાગે એમ કા ભાઈ. મસ્ત છે. ઉભ્યું રહેજો ફોન એટલે સવાલો આવી ગયું. હાલો ફોટોગ્રાફી કરજો નકર પછી નહીં સેટિંગ થાય. આપણે ટમેટાને કાપવા મળી. હાલો શ્યામાં બધું ફાઇનલી બીચ પર આવી ગયા છીએ અને અવનવા વસ્તુ શું કહેવાય કે નાસ્તાઓ ખુલવા મળ્યા છે. ભેળનો સામાન આવી ગયો છે, મકાઈનો ચેવડો છે. અમે બાર જ ગણી લાવ્યા છે. એક ચમચી ને વજન વધારે ઉપાડવા નથી થતો. બિલકુલ નહીં. તમારી સ્કિલ બતાવી દો બધાને. ચલો હાલો. ફાઇનલી બીચ પર આવી ગયા પણ અત્યારે બીચ પર કોઈને ઇન્ટરેસ્ટ નથી કેમ કે ભૂખ જ એટલી લાગી છે ને તો પેલા જો નાસ્તા ખુલી ગયા. ઇન્ડિયામાં જેમ આપણે હું બેહી ગયા હોય ને ચપ્પા લઈ લઈને બેહી ગયા. દેશી ભેળ બનાવવાની. બધું નાખવા જ મળે. જે હાથમાં આવે ને બધું નાખો. કાકડી હતી ને ચેક કોક ની. હા કાઢ ને કાકડી. હા પણ ચપ્પા ઓછા છે યાર. ઓકે ચપ્પુ નથી. જો ચપ્પુ જો ને હિરલ જોડે છે. હાલો કરો બધા હરિયર. હાલો બધાને થેલા ખોલવા માંડ્યા. ભાભી કયો સેવડો કરવો છે ઈ કે ઈ છે તો બાઈસી કરી નાખાય પેલા. હવે કોઈના ચેવડા નહીં કરતા. પેલા આટલી ભેળ ખાવ. ચશ્મા કાઢ રૂપા. આના રૂપન ચશ્મામાં જોતું રહેવાનું ખાલી લાગુ. ભાભી જોજો. બોલાજો. અરે રૂપા હાવ આવો. પાણી એડું જા. ચશ્મા કાઢીને કરી. શું કયો છો હિરલબેન? બોલો હવે. હિરલબેન ક્યારના એમ કે છે આમાં 7 કલર છે. થેન્ક યુ. બ્લેક કલર, પિંક કલર, યલો કલર, બ્રાઉન કલર, વ્હાઈટ કલર. રેનબો થઈ ગયો છે આખો એમ. રાખોડી કલર છે. બ્રાઉન એટલે રાખોડી નો કહેવાય. પણ નેક્સ્ટ ટાઈમ આવીએ ને તો બધા સાત બોટલ લાવજો. બધા એટલી માટી ભર લેવાની. ભરવા દેતા છે. બ્લેક કલર છે. હા આપણે એ નજારો જોયો ને આપણે ફોટામાં જ રહીએ. અમે બે ત્રણ ખુલી ગયા લઈ ઓલી બાજુ નથી હો. જો પેલી બાજુ નથી. આ બાજુ છે. આ બાજુ હશે આમ આપણને દેખાય નહીં કદાચ. અલગ અલગ કલર પણ એટલા બધા નથી આવ્યા જેટલા નથી એને. વાઘા બાઘા ચેન્જ થઈ ગયા છે નાઈ ધોઈને. આ નથી નાયા ને એને કેટલો શોખ છે કે બોલો એને કપડા ચેન્જ કરી બે નથી નાયા ને એને કપડા ચેન્જ થઈ ગયા. અમે તો ઠીક એને એવું થયું કે ઉપાડી લાવ્યા તો. વાઘ ખોડો છે નો પહેલા નો પહેલા કપડા તો બદલી લીધા.
નહીં હું તો બેઠા બેઠા બદલી નાખી. થેન્ક યુ કે થેન્ક યુ કે થેન્ક યુ ભાભી તમારું ટી-શર્ટ પહેરી લીધું. તો હું કૃષ્ણાને થેન્ક યુ કરું થેન્ક યુ કૃષ્ણ ચાંદીનો દાંત દેખાડો છે ચાલી જ રાખી અમે. હવે આમ પતંગ ચગે. હા અહીં ઉત્તરાયણ આવી હજી એક ચગાવે છે. મને આમાં કેમ ના દેખાય સાઈડ પર આવી જાય એવી છે. ફોટો સેશન તો હજી પૂરું જ નથી થતું અને આ બાજુ જો શું કહેવાય કેટલી મોટી ક્યુ થઈ ગઈ છે હવે ખબર નહીં બધાને ક્યારે શું કહેવાય ચેરલિફ્ટમાં બેસવાનો વારો આવે 3 વાગે તો અમારે પહોંચવાનું છે કેટલા વાગી ગયા વાગ્યા 2:30 વાગ્યા ઓલમોસ્ટ ઉભા જોઈ લે કેટલા વાગ્યા 2:20. ઓલમોસ્ટ 2:30 જાય ને 3 વાગે. નગર કાજલ ઉપડી જાય એકલી આપણે બધા લેવા આવશે તો આપણે ટેક્સી કરીને વયા જાવ. ક્યાં ઠેઠ વિક્સટન મારે છે ને વિચાર હતો આમાં બેહવાનું મારે એમાં બહુ હતું વિચાર. મને આવું બધું મોટું વાળું કે નાનું વાળું? નાનું મોટું વોટેવર પણ બે અલગ છે હો ભાભી. કાજલ પેલા વહી ગઈ છે એટલે આપણે એકલાને જવાનું છે બેસી ગયા છીએ આપણે પાછળ માનસીબેન આવે છે કોણ આવે છે મારી પાછળ બેઠા છે હિરલબેન ને માનસીબેન હાલો હેલો હિરલ કોઈ નહીં મારો પાર્ટનર વહી ગયો પતા નહીં બહુ એટલું બધું ખાસ તો નહીં પણ આટલું ઊંચું છે અને જેને વોક વે થી જવું હોય તો વોક વે પણ છે જો એ તો ખ્યાલ નહોતો કે તમારે આમાં ના જવું હોય તો ચાલીને પણ જવાય છે અહીંયાથી કોસ્ટલ પથ છોકરાઓને રમાય ને એવું પણ બધું ટિકિટ પર છે ટિકિટ લઈને રમવાનું બધું અલગ અલગ શું કહેવાય કે પાર્ટ પાડેલા છે પૈસા ભેગા કરવાના ધંધા છે ને આટલો ભગવાન ઉપર ભરોસો રાખીને એને મંદિરમાં એક સિક્કો નાખવી ને તો ઈ સિક્કા વગર ભગવાન આ પોતપોતાની માન્યતા એવું છે ઓકે આ કુવામાં શું કહેવાય કે સિક્કો નાખવાનો ચેરિટી નો છે લોકલ કચ્છો વાંધો નહીં જ્યાં જાવીને ત્યાં શું કહેવાય લાઈ જ્યાં જાવીને ક્યુ બોલ કેન્ડી ખાવી કે આઈસ્ક્રીમ કોણ? વારો આવે તો ભલ ના કરે આગળ બધું ખાધા વગરનું બસમાં એટલે કહું વારો નહીં આવે એવું લાગે. તો બધું ખાધા વગરનું બસમાં બેસી જવું પડશે આપણે 5 ઓલામાં તો નીકળી જ જવું પડશે. 5 મિનિટ વાર સુધી નીકળવું પડે. 45 તો થઈ ગઈ છે. 3 વાગ્યાનો અમને લોકોને ટાઈમ આપેલો છે અને 2:50 થઈ ગઈ છે અને હવે આ લોકોની એવી ફરમાઈશ છે કે અહીંનો આઈસ્ક્રીમ ફેમસ છે તમે ચાખેલો જ ભાભી આઈનો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ફેમસ છે કીધું પહોંચવાળી એવું છે તો હવે આ 10 મિનિટમાં ખબર નહીં વારો આવે તો જોઈએ હવે ફાઇનલી મળી ગયો છે અમને શું કહેવાય ચોકલેટ એન્ડ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અહીંનો પોપ્યુલર તમે કોણ લીધો ને મેંગો કેન્ડી બધાયનો અલગ અલગ છે ઓહો આને સ્કૂપ કહેવાય ને કોણ બફર કેન્ડી બફલ મેંગો તમે નાકે ચોટાડ્યો તેનો લીધું તારો છે મારો આવે છે તો લે અરે મારો આવે છે બેટા તમ તાર ખાવ તમ તારે મારો સેમ તાર જેવો જ આવે ચાકો ખરી હવે મેંગો ચાકો જય સ્વામિનારાયણ કીધા જય સ્વામિનારાયણ આ અલગ છે તમારામાં અલગ આવવાનો ખાલી ચાખો સ્વાદ થેન્ક યુ કેરીનો સ્વાદ છે ક્યાં ચાંદી જરૂર હમણાં હોના લંકાઈ આવશે લૂંટાઈ નહીં અમે ચાંદીનું નથી યાર ખોટું ઈ તો અમારા ઇલાકામાં જો ચાંદીનું પિંક કલર ના કપડા હા જાય છે અશ્વરોહકો કહેવાય એને
આગળ મેન છે માનસી તને ખબર હતી અશ્વરોકો રહકો કોને કહેવાય એમ ઘોડે સવારો ને પણ એ ઓલામાં સંસ્કૃતમાં ને બસમાં આવે ને એટલે હું તમારે હારે આવી નકર બાકી હું ઘોડો લઈને જ નીકળું કેતા હતા બાય બાય ફેરી બાય બાય ફેરી રોરો ફેરી નેટ બંધ નતો મમ્મી ફેરીમાં બહુ બધી કેટલી એક બસ ને બહુ બધી ગાડીઓ એક બસ ને બહુ બધી ગાડીઓ એવું થતું હવે તો બધા એટલા કંટાળી ગયા ને દરિયાથી તો પાછા લઈને આવ્યા ને તો બધા એમ કે બસમાં હોવા દીધા હોત તો એટલી બધા હું કરી લીધી ફરી પાછા આવી ગયા છે દરિયા કિનારે જ્યાં બેહવીને ખાવાનું ખુલ્લું હારું સા શું કહેવાય કે ઇન્ડિયામાં બાલાજી ને અહીંયા શું છે આ જેમી આલ્યો બધા લેવા માટે જે વેલું એ પેલું પછી મને કહેતા નહીં બહુ જાજુ ન આવે બધું આગળ જો નીકળી ગયું પણ બધું કચરું બહાર હોય એવું છે એટલે અંદરનું પાણી ક્લીન છે અંદર ચોખ્ખું છે પાણી અંદર ચોખ્ખું પણ આમાં બીચમાં તો મતલામાંથી જ ન જાવ ને અહીંયા કેટલું ગંદુ છે તો અહીં આખાવી સિરલબેન હાલ હે નહીં આપે આપણને બેન રિક્ષા છે અહીંની હે રિક્ષા છે જો અહીંયા બીજી પેઢી જીપ છે જીપ અને જીપ કહેવાય આ આયોડિન ને આપણે કમી હોય જ ભાભીને આજ નહીં હોય મને નહીં હોય ને આને નહીં હોય પાણી પીવાઈ ગયું છે ને આજ કેટલું ખારું પાણી આ તો કેમ બહુ ખારું યાર બહુ ખારું પાણી ખારું જ હોય કેટલું ખારું પણ યાર ખારાની લિમિટ હોય મને તો ખારું લાગે એટલું બહુ ખારું હતું વાળે તો કડક થઈ ગયા છે હા પણ એવા ના કડક થઈ ગયા છે એમને કાલ મેં સ્ટ્રેટનિંગ કરી દીધા હતા કે લાગતું નથી સ્ટ્રેટનિંગ શું એવું એ આપણે મેબલ થોપ જાવી ને મેબલ થોપ આવા કલર કલર ના ઘર છે શંકલીન બીચ નો નજારો જોઈ લ્યો હા 2 શેડ છે હો હા એક રૂમ લઈને હુઈ જાવી મેં કીધું તો ખરા આપણે તરકી ગયા ત્યારે કેવું હતું હોટલ ની સામે દરિયો ફિશરમેન કોટેજ લાગે છે શંકલિન ચેન એન્ડ ધ ગાર્ડન ઓપન આઈ છે તો ખબર આ લખ્યું છે અહીંયા ગાર્ડન છે આ લેખું ટી ગાર્ડન ઓપન ટિકિટ લાગે છે સોરી ઘર આવ્યા પણ કલર કરેલો ના નથી આ તો ઓલા ચેન્જિંગ હાઉસ છે છોકરાએ અહીંયા જો તો રમત રમતમાં કાંક કર્યું લાગે સ્વિમિંગ પુલ જેવું પથ્થરનું એમને 3 આગળ જાય આપણે 2 અહીંયા એલવી સીવી 2-3 પાછળ તો જે આવતી હોય નથી બોલ બીજા 2-3 4 નથી દેખાતા મને લાગે ફોટો સેશન માં રોકાઈ ગયું છે ઈ અમાર ફોટો લવર છે સ્ટાર્ટ કરી દીધું છે આમ થોડું હોય જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એવું લાગતું હતું કે ઠાકેલા હતા ને કે કેવી રીતે શું કહેવાય 6 વાગશે એમ પણ એટલી રીલ ને ફોટા બનાવ્યા ને 6 વાગી ગયા તો રીલ ઓછી પડી ગઈ એવું છે મજા આવી ને પણ ગર્લ્સ ઘણીક વાર એવું છું ઉઠીને આવ્યા હતા ને એટલે એમ થતું અહીંયા ક્યાં પાછા બીચ પર લઈને આવ્યા એમ આ તો મને કેવું હતું ઊભી નહીં તો મને બહુ ઊંઘ આવે બધાને એવું હતું મેં દુપટ્ટો માંગ્યો દુપટ્ટો લેતી મજા આવી ને રૂપા
થેન્ક યુ ચેતના ભાભી ટ્રીપ કરવા માટે. વાહ વાહ વાહ, બહુ મજા આવી. થેન્ક યુ. બટ વી મિસ ડિમ્પલ ને આશાબેન. થેન્ક યુ ભાભી. થેન્ક યુ. બહુ મજા આવી ભાભી બધાને. થેન્ક યુ ચેતુ. થેન્ક યુ તમને બધાને, તમે બધા આવ્યા. મજા આવી. આપણે નહોતી એટલે થોડાક ઓછો કોમેડી થઈ છે. હા, અમારે કોમેડિયન મેન નથી એમ. થેન્ક યુ ચેતના, આવીને આવી ટ્રીપ આ લોકો માટે હવે કરતી રહેજે. તું હાલ કે નો આવ્યું. હા, રીલ ને ફોટા બનાવ્યા ને એટલે ઉઠીને આવ્યા હતા ને એટલે મજા નહોતા આવતી કોઈને. મૂડમાં છેલ્લે બસમાં બેસવા ટાઈમે મૂડમાં આવ્યા. હવે હુઈ જાવી, હાલો પાછા. હાલો બસ પાસે એક ફોટો પડાવ્યા, ગેટવે આવે ને એમ. બસમાં આપણે સિવાય કોઈનો અવાજ છે? હે? ટોયલેટ રોલ નું કે ને એ લોકોને આપ્યો તાર પાછળ જ ઉભા ભાઈ બસ વાળા. હાય, થેન્ક યુ કાજલ. પ્રોબ્લેમ 26/11/92 એમને આ કર્લ્સ વાળા કરવાય ન પડે, એમનું થઈ ગયા. સારું લાગે સારું લાગે છે રે, સારું લાગે છે. ગાઈસ આજે અમે એટલા બધા થાકી ગયા છે ને કે સુતા પૈકી સવાર પણ મને લાગતું નથી આ 10-11 વાગ્યા સિવાય ઘરે હાલો ઓલા ભાઈ Guys, attention. please do get down. We'll take a group picture together and then we can start our journey anyway. Yes, યસ we always ready. Let me do some makeup or everything. અમારો વિચાર હતો પણ તમે નો કીધું એટલે કા અમારે તો ગ્રુપ પિક્ચર પાડવો જ તો. બે બસ આવેલી હતી, ડે ગેટવે ની બે બસ નો અહીંયા જો ફોટો સેશન ચાલે, બે બસ નું એક સાથે. હાલો હવે અમને એક બસમાં જવા દો એને કહીએ. એટલે અમે છેલ્લી મજા કરી લઈ, લાસ્ટમાં અમારી મજા પૂરી કરાય. Chalo. 1, 2, 3, make some noise. લડકીઓને આવી છે અને જે ટ્રીપ થ્રુ અમે આવ્યા હતા એ ડે ગેટવે થ્રુ અમે લોકો આવ્યા હતા. આઈ લવ ફાઇટ. તો ગર્લ્સ આજે મજા આવી તમને લોકો? એટલો ચીયર અપ, એટલો એન્જોય કર્યો છે. થેન્ક યુ સો મચ. રિયલી behave કરવા માટે. અમને લોકોને સહન કરવા માટે. નેક્સ્ટ ટાઈમ અમારે એવું કે બુકિંગ જોડે કરજો હવે. બુકિંગ અમે લોકો ફેમિલી જોડે આવવાનો વિચાર કર્યો. આ પહેલું અમારું બુકિંગ હતું આ ટ્રીપ માટેનું, પણ હવે અમે વિચાર કર્યો કે અમે ફેમિલી ને લઈને આ ટ્રીપમાં આવીશું. થેન્ક યુ સો મચ ગાઈઝ. સવારમાં શરૂઆત હતી ને એટલે વડાપાવ આવે તે અત્યારે સમજાઈ દીધા એમને. અત્યારે સમજાઈ દીધા, નાના છોકરાને સમજાવે ને એમ. એક પડીક વાત દીધું ખાલી. આ લોકો હસે છે. આ પપ્પુજી છે ઓલે ઇન્ડિયામાં મળે ને પપ્પુજી મલોખા કહેવાય. આજે તોય ખાવા મળ્યા. શું નામ છે? કે મલોખા ચીઝ પપ્સ છે. હું બરોબર જ બોલી હતી પપ્પુજી. આપણા ગુજરાતીમાં મલોખા કહેવાય આને. કેવું છે? હા, 30 પપ તો અહીંયા આવીને શીખા બધા. ફરી પાછું આપણે ફેરીમાં બેસવાનું છે એઝ યુઝ્યુઅલ, પણ ખબર નહીં ફેરીમાં આજુબાજુ બધા જોવે કે નહીં. આ બધા જો ફોટા ને વિડીયો પર બનાવવા રેડી રેડી રેડી. રીલ બનાવવાની કઈ ભૂમિ બનાવવાની? અક્ષય કુમાર. મેરા દિલ કિસી દિલ પે ફિદા હૈ. તમે તૈયારી કરો ને ત્યાં પાણી જરીક, પાણીનું હરખો ઓલું નથી મળતો વિડીયો. મારે ત્યારે ગળું બેહી ગયું એટલે હવે સાંજે કઈ ખાવાનું છે? હાંજે આપણે વહેલા પહોંચત ને તો મંચુરિયન ને એવું ખાય. મિની ક્રૂઝ જેવું છે આ જો, વચ્ચેના માળે રેસ્ટોરન્ટ જેવું છે, ત્યાં ઠંડુ ગરમ બધું મળે છે. ઉપરના માળે ઓપન છે, જેને ઠંડી હવા પવન તડકો જે લેવો હોય. નીચેના 2 ફ્લોર ગાડી પાર્ક કરેલી છે. હાલો ફાઇટ. અને આજે ફેરીમાં બેઠેલા ફેરીનું નામ છે રેડ ફનલ ફેરી. હાલો ફાઇટ. હવે 8:30 થઈ ગયા છે ને હવે ફાઇનલ સ્ટેજ છે. હવે બધા સુઈ જવાનું છે અને સીધા ગાંધી બાપુને પુતળાએ મળવાનું છે. બસ વચ્ચે એકાદી સર્વિસ આવે તો ખબર નહીં, પણ મને નથી લાગતા એ કોઈ હલશે એવું. એમને કીધું એક સર્વિસ આવશે. આવશે મને લાગે. આટલી બસ તો લગભગ 3-4 કલાક જેવું છે એટલે આટલી લાંબી બસ તો નહીં ચાલે. સર્વિસ આવશે. ત્યાંથી પાછા ઘરે પહોંચ્યું એટલે ઓલમોસ્ટ 1-1.5 વાગી જાય. 8:30 એટલે 9:30, 10:30, 11:30
12 અરાઉન્ડ. એમાં આપણે પાછા આમથી ચાલી જાશું પાછા વિસ્ટર્ન જાશું એટલે આપણે તો 12:30 ગણી માર ઘરે ભાઈ આવો. થાય ડ્રાઈવર અમારે આવે છે બીજી કન્ટ્રીમાં કરશે જવા દે. નું લાગે છે કેટલી ગાડીઓ છે બાપા. મેન ટાઈમે કેમેરો ચાલુ હોય છે આપણો. એ મે બી હવે દેખાય છે તો દેખાય તો આમ નહીં દેખાય. આ બધી અલગ અલગ છે. આ બધા ટ્રક આવ્યા એમાં અલગ અલગ છે બધું ગાડીઓ ને વેન ને આ બધું ટ્રક ડિપાર્ટમેન્ટ કેવડું છે જગ્યા. આટલી બધી ગાડીઓ હોય તે ગાડીઓની ચાવી કેમ યાદ રહેતી હશે ભાભી? નંબર લખેલા હોય. ખબર આપણે ભાવનગર બાજુ જઈએ ને આ શું છે? મીઠું ચૂનો છે યાર. અરે યાર ચૂનો હતો. અરે જાર વયું જાય ને આમ જો ભાભી અગરિયા કર્યા લાગે છે. આમ છે અહીંથી લો દરિયાનું પાણી આટલું સસ્તું હશે કે ચૂનો હશે? મીઠું રોડ બનાવે છે જે હોય આપણને જોઈને મજા ઘડીક હજી આવે છે જોવો તો ભાવે ખબર પડે તો આ બાજુ પહાડ જોવો તો જોઈ અહીંયા આવે ઘડીક એમ થાય બરફ છે ને ઘડીક એમ થાય ચૂનો છે. અહીંયા બધા ઠેર ઠેર ઢગલાય છે મીઠું છે બસ ઉભી રાખીને એક મિનિટ ચાખી આવું. માર વાળ ચાખો કો. આમ જો અમારે એનર્જી હજી પૂરી નથી થઈ. 9 વાગી ગયા છે તોય અમે ઊભા છીએ બધા. જો ભાભી આવ્યું ક્યાં આવ્યું? આવ્યું હા આવ્યું હો. મીઠું છે કોના આંખમાં મોતિયો આવ્યો છે દેખાતો નથી રોડ બન્યો આમ જો ચૂનો હોય શકે હો. રોડ જ આ બન્યો મીઠું છે ન હોય કાજલ. દરિયાનું પાણી હોય તો હોય. રોડ બને છે આ મીઠું નહીં આમ જો પણ જોઈ લો મીઠું નથી. આ દરિયાનું પાણી હોય તો હોય બેટા. 11:30 થઈ ગયા છે અને હજી તો આપણું ગેંગમાંથી બધા હોઈ ગયા પણ આપણા ગેંગમાંથી કોઈ સૂતા નથી. ઓલમોસ્ટ પહોંચવા માટે આવ્યા છીએ. દેખાણા બાપુ હજી એવી ને એવી એનર્જી છે આ બધા એમ જો. હાલો બાય. થેન્ક યુ બધા આવ્યા એન્જોય કર્યો. તમને થેન્ક યુ તમે ટ્રીપ કરી બધું થેન્ક યુ ફોર સ્પોન્સરિંગ અવર ટ્રીપ રૂકાઈ જાવ આવે છે ટેસ્લા ના મારા ઘરવાળો ટેસ્લા કરતા મોટી ગાડી લઈને આવ્યા. અરે યાર ચાલો હાલો ફોટો પાડે છે બાય બાય બાય. હાલો લે આ તો આવો હાલો બીજું એમને આ લોકોને પૂછો તો અમે કેટલી એન્જોય કરી. એ લોકો હજી એમ કે આ લોકોની એનર્જી હજી ડાઉન નથી થઈ. અવાજ આવો જ હતો સવારનો. કાલે કેક બહુ ખાધી ને એટલે હાલો ઘરે જમીન ખાવાનું બનાવો વાતે હાલો 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 હાલો. ફાઇનલી હવે ઘરે પહોંચ્યું. અમને કે લેસ્ટર થી આખી બસ લેસ્ટર થી જશે તમારી. હા મહાત્મા ગાંધીની ગાંધી બાપુના સ્ટેચ્યુ પાસેથી. તો રાતના 1:15 થઈ ગયા છે ને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા સુવા માટે. તો હવે ખરેખર થાક લાગ્યો છે તો ચલો વ્લોગને અહીંયા કરી દઈએ. આઈ હોપ તમને પણ મજા આવી હશે અને બહુ બધાના બર્થડે વિશિસ પણ આવ્યા છે તો તેમને પણ થેન્ક યુ સો મચ. તો ચલો વ્લોગને અહીંયા કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.